સ્થિત અડાજણની પરિણીતા સાથે રાંદેર ટાઉનના ફૈઝાન શેખ દ્વારા લવ જિહાદ. પરિણીતાનો મોબાઈલ ફોન દ્વારા વોટ્સએપ મારફતે દીપક શાહ નામની વ્યક્તિ સાથે પરિચય કેળવાયો હતો. જોકે આ દીપક ખરેખર ફૈઝલ ખાન નીકળ્યો હતો. સુરતમાં રોજેરોજ લવ જિહાદના બનાવો વધી રહ્યા છે. સચિન વિસ્તારમાં કિશોરને હિન્દુ નામ ધારણ કરી એક યુવકે ફસાવવાની ઘટનાની શાંઈ સુકાઈ નથી. ત્યાં જ રાંદેર વિસ્તારમાં એક પરિણીતાને મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી ફસાવી. પ્રીતિ હત્યાના કેસમાં જેલમાં ગયો હોય અને સુરત સ્થિત અડાજણની પરિણીતા સાથે રાંદેર ટાઉનના ફૈઝાન શેખ દ્વારા લવ જિહાદનો શિકાર બનાવાઈ. યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી બળાત્કાર પણ કર્યો. હનીફ શેખ નામના યુવકે હિન્દુ તરીકેની ઓળખ આપી મિત્રતા વધારી, લગ્નની લાલચ આપી અને શારીરિક સંબંધ બાંધ્યા. જોકે પરિણીતાએ લગ્ન માટે દબાણ કર્યું, તેણે ઇનકાર કર્યો અને પરિણીતા જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે જાણ થઈ કે તેની સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. બાદમાં પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. આની અંદર અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગ બનનાર ભાઈને આપેલી છે. એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગ બનનાર સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એને પોતાનું નામ દીપક શાહ છે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને શરીર સંબંધ બાંધ્યા. એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફેજન કરીને છે, એટલે એને હાથે એને કીધું કે તું મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરીને છોકરાનો બાપ પણ હોય. જે મુજબની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવે છે. એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા હાથે લગ્ન કરીશ અને રાખીશ, પણ પછી એ ફરી ગયો છે. આરોપી શું કરે છે? આરોપી આ મજૂરી કામ કરતો.